આજે યોજાયેલી કલશ યાત્રામાં શ્રદ્ધાળુઓને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અંદાજે 2000 જેટલી મહિલાઓને પરંપરાગત વેશભૂષામાં માથે કળશ ધારણ કરીને ભક્તિભાવ સાથે કળશ યાત્રામાં ભાગ લીધો હતો। ભજન કીર્તન, ઢોલ નગારા અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। કળશ યાત્રા દરમિયાન પોલીસ પ્રશાસન તરફથી ઉત્તમ વ્યવસ્થા અને પૂરતો સહયોગ મળ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। ટ્રાફિક નિયંત્રણ તથા સુરક્ષા વ્યવસ્થા પ્રશંસનીય રહી હતી। આ પાવન કથામાં મુખ્ય અતિથિ તરીકે પંડિત દિનેશ ત્રિવેદીજી મહારાજની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી, જ્યારે રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાવાચક પંડિત શ્રી સુરેશ શુક્લાજી મહારાજના શ્રી મુખેથી ભક્તોને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે। આ કથા તારીખ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે। કથા દરમિયાન ધર્મભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનનો વિશદ ઉલ્લેખ કરવામાં આવશે। આ આયોજનમાં ઘણી નામચીન અને ગણમાન્ય હસ્તીઓએ હાજરી આપી હતી, તેમજ કથાના સમાપન સુધી પૂર્ણ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આયોજક ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લેવા અપીલ કરવામાં આવી છે।